तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः। श्री हनुमान जी महाराज की, श्री भागवत भगवान की। श्री कृष्णचंद्र प्रभुनी परम कृपाथी 7 દિવસ ભાગવતજીનું દિવ્ય આયોજન। સંસ્કૃત કવિઓ બહુ સરસ વાત કરે, કોઈ પણ પ્રસંગ હોય એટલે કવિ લખ્યું જ હોય એવું ક્યારેય ન। ઉદયતિ યદિ ભાનુ, બંને પિતા પુત્રના નામ એમાં સુભાષિતમાં છે। ઉદયતિ યદિ ભાનુ પશ્ચિમે દિગ્વિભાગે, ભાનુ નામ ભાનુશંકર ભાનુભાઈ। ઉદયતિ યદિ ભાનુ પશ્ચિમે દિગ્વિભાગે, જો આવું થાય તોય એટલે શું, પશ્ચિમમાં સૂર્ય ઉગે તોય સજ્જન માણસનું વચન ક્યારે ફરે નહીં। અને એ આજે ભાગવત વિદ્યાપીઠના વિદ્યાર્થી આ વ્યાસાસન એટલે એ સન્માનનીય છે। પછી ગમે તે હોય, 16 વર્ષના સુખદેવજી મહારાજ એમ 16 વર્ષના ઉદય મહારાજ। એકાદ 2 વર્ષ પહેલા એમને કઈ, પછી મેં કીધું બેટા તારી તૈયાર થવું હોય તો સંસ્કૃતના સારા સારા એવા સુભાષિતો ઉપર દર શનિવારે બોલવું। એટલે પછી બોલવાની શરૂઆત કરીએ ને, અને બીજા વિદ્યાર્થીઓ ન બોલે તો મેં કીધું આપણે બોલવું, કારણ કે સરસ્વતીની કૃપા પ્રભુ સિવાય થઈ શકતી નથી। મા જગદંબા કૃપા કરે તો જ આ વાણી નીકળી શકે છે। હજી તો ઉંમર બહુ નાની છે, સભાની અંદર ઉભા થઈને બોલવું એવી ભગવત કૃપા હોય તો જ થઈ શકે છે। આ તો પૂર્વમાંથી સૂર્યને લઈ અને પશ્ચિમમાં ઉગાડ્યો। ઉદયતિ યદિ ભાનુ પશ્ચિમે દિગ્વિભાગે, કઠિન છે। આ પ્રશંસા નથી કરતો, પણ એક બાળકની અંદર આવી રહેલી શક્તિ હનુમાનજી મહારાજે જાગૃત કરી। મને બહુ એમને સન્માન હજી યોગ્યતા નથી। શિક્ષક તો એક જ સ્થાન ઉપર બેઠો હોય, પણ એના વિદ્યાર્થી આખા જગતમાં, જગત એટલે અમેરિકા જઈએ તો કોઈક મળે કે ગુરુજી તમે મને ભણાયેલો એમ, પછી ધીરે કરીને એમ માર પણ આપેલી, એ વિદ્યાર્થી પ્રેમ કરે છે। જગતમાં ગુરુ શિષ્ય ના સિવાય બીજો કોઈ મોટો સંબંધ નથી ભાઈ। સુખદેવજી મહારાજે એમના પિતાશ્રી પાસેથી વારસો લીધો, અને એ શ્રીમદ ભાગવતજીનો। પોતાના દીકરાની યોગ્યતા ન હોય તો એને સંપત્તિનો વારસો કદાચ આપી દે, પણ શાસ્ત્રનો વારસો સુખદેવજી મહારાજને મળ્યો વ્યાસજી પાસેથી। અને એટલે તો કથાની શરૂઆતમાં સુખાવસાને ઇદમેવ સારમ, ગમે એવું સુખ હોય તો સાર શું છે, તો ભગવત નામ છે, ઈશ્વર। પણ જ્યારે સુખમાં આવ્યા ત્યારે પણ ભગવાનને કહ્યું કે આપ દુઃખ આપો મને। વિપદઃ સંતો ન શશ્વત યત્ર યત્ર જગદ્ગુરો તત્ર ભવતો દર્શનમ યત સ્યાદ અપુનર્ભવ દર્શનમ। હે પ્રભુ, ફરીથી અમને આ અવતાર ન મળે, વારંવાર ચક્રમાં ફરવું ન પડે, એ આ ભજનની તાકાત છે। સુખમાં પણ ભગવાનને ભજવા એમ કે છે। સુખાવસાને ઇદમેવ સારેવ જ્ઞેયમ, અને દુઃખ પડે ત્યારે ભગવાનના શરણે જ જવું। ઉત્તરા સાસુમાં ઉભા હતા, અર્જુનજી પણ હતા, યુધિષ્ઠિર મહારાજ હતા, પણ ઉત્તરા
ભગવાનના ચરણકમલમાં પડી ગયા છે. એમના શરણે, ઈશ્વરના શરણો સિવાય બીજું કોઈ શરણું શ્રેષ્ઠ છે જ નહીં. નહીં તો આવું લખ્યું ન હોય. સંકળાયેલા હોય, ક્યાંક કોઈ કૃપા હોય ગુરુજીની, તો જ આવું થઈ શકે. તો ભાગવત વિદ્યાપીઠ એ દિવ્ય ભૂમિ છે. કોલસો હોય એ સાદો એમને હાથમાં લઈએ તો એ હાથ કાળા કરે, અને સળગતો હોય તો આપણા હાથ બાળી નાખે. આવી વિદ્યાપીઠો, આવા સારા સારા રત્નોને કૃપા છે. અને અમે તો ત્યાં, હું તો ઘણી વાર કહું કે અમે માસ્તર છીએ, જેનું સ્તર હંમેશા નીચું જ હોય, પણ મારા ગુરુજી એમ કહેતા માનું સ્તર હોય એ માસ્તર છે. અને પ્રભુ કૃપાએ અમને આવો અવસર મળ્યો છે, એ પણ એક ભાગ્યવશાત. જ્યારે હું કથા કરતો હોઉં ત્યારે મને એટલો આનંદ ન થાય, પણ મારો દીકરો, શિષ્ય એ દીકરાના અધિકારી છે, શિષ્ય એ દીકરા સમાન છે, માણસ નહીં. ગુરુજી છે. ગુરુ કોઈનું બુરું ન કરે. એ તો બુરું નાખે તો એમાં મીઠાશ આવે, પણ આ બધી કૃપા મારી નથી, એની પોતાની પણ શક્તિ છે. ગત જન્મનું પ્રારબ્ધ સિવાય આ થઈ જ ન શકે. પીઠ મળવી બહુ કઠિન છે સાહેબ. 16 વર્ષની ઉંમર છે, મને અમુક વાત કહી દેવામાં નાનપ નથી લાગતી. 52 વર્ષે વિચાર કરો તમે, ભગવાને રાહ જોવડાવી, અને એમાં બ્રહ્મ સમાજ ભેગો થયો. એ બ્રહ્મ સમાજનો મારે આભાર માનવો જોઈએ. પછી તો ગાડી ચાલી આગળ, અને એ બાળકને આજે 16 વર્ષે મળ્યું છે. ભાઈ, આનાથી મોટું સદભાગ્ય શું હોઈ શકે? પૈસા તો આજ છે, કાલ નથી. એટલે કુંતા માતાએ માંગ્યું ભગવાનની પાસે, દુઃખ સુખાવસાને ઇદમે વસા, દુઃખાવસાને લઈ જજો. ગમે તે સમય આવે, સુખનો હોય દુઃખનો હોય, હરિસ્મરણ. जिन्ह सुनी नहीं श्रवण हरिकथा सुखाना, श्रवण रंद्र अहि भवन समाना. कथा नहीं સાંભળીએ, ભગવાનનું ભજન નહીં કરીએ તો આ કોળિયા છે, કોળિયા. પણ એને કાન બનાવજો. આ આંખ છે, એ ભાઈએ વાત કરી ને, સરસ ઉદાહરણ બહુ સારા આપે છે. કોડાની વાત આવી. જો આંખથી દર્શન ન થાય તો આ પછી આંખ નથી, કોડા છે. આ ભક્તિ હરિના દર્શન સુધી ન જવાય.